ઓછા તેલ અને સોડા વગર બનાવીએ એકદમ સરસ મજાના ગાંઠિયા સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલ સુપર સહેલિયા ઉપર। અહીંયા મેં 250 ગ્રામ બેસન લઈ લીધું છે જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ છીએ। એક મિક્સિંગ બોલ લઈ લઈશું, એની ઉપર આ રીતે ગળણી મૂકી દઈશું અને એની અંદર ઉમેરી લઈશું લોટ। લોટને આપણે ચાળવાનો છે। આ સ્ટેપ કરવું ખૂબ જ અગત્યનું છે। આ રીતે લોટ ચાળવાથી લોટ હલકો થઈ જશે, ફ્લફી થઈ જશે અને જ્યારે ચાળીએ ત્યારે આની અંદર જે ગાંઠા જેવો હોય છે તો તે પણ સરસ રીતે ચડાઈ જશે અને લોટનું એક સરખું ટેક્સચર આપણને મળશે। એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લોટને ચાળીને જ લેવો। તો આજે આપણે જે ગાંઠિયા બનાવવા જઈ રહ્યા છે તો એમાં હું સરસ ટિપ્સ અને ટ્રીક આપવાની છું, તો તમે ચોક્કસ વિડીયોને છેલ્લે સુધી જોજો। લોટ સરસ ચડાઈને તૈયાર થઈ ગયો છે અને એકદમ હલકો ફીલ થઈ રહ્યું છે। હવે આપણે એની અંદર કરી લઈએ મસાલા। મસાલામાં આપણે અહીંયા ઉમેરવાનું છે અજમો। તો અહીંયા હું 1 ટીસ્પૂન અજમો ઉમેરી રહી છું અને અજમાને આપણે હાથની મદદથી સરસ રીતે મસળી અને અંદર ઉમેરવાનો છે। અજમો ખાસ ઉમેરવો, અજમાથી ડાયજેશન સરસ થઈ જશે। બેસન પચવામાં થોડું ભારે હોય જેથી કરીને અજમું ઉમેરવાથી ડાયજેશન સરસ થઈ જશે, એનો ફ્લેવર સરસ આવશે અને એનો સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। તો અજમો ખાસ ઉમેરવો અને જો તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન સંચળ પાવડર। સંચળ પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સાથે આપણે ઉમેરી લઈશું 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું પાવડર। તમે તીખું ગમે તો તીખું પણ ઉમેરી શકો છો। 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું અને 1/4 ટીસ્પૂન મરી ઉમેરી લઈશું। 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે ઉમેરી લઈશું લીંબુનો રસ। હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ અંદર ઉમેરી લઈશું। દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરવી ખૂબ જ જરૂરી છે। બધા મસાલા અને લોટ સરસ રીતે એકબીજામાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે। હવે અહીંયા મેં લીંબુ ઉમેર્યું છે, તો લીંબુથી આપણે જે ગાંઠિયા બનાવીશું એ સરસ ક્રિસ્પી બનશે, એકદમ ફરસા બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે। લીંબુ અને સંચળ બંનેનો ફ્લેવર તો બધાને ખબર જ છે કે બંને ભેગા થાય તો કેટલો સરસ ફ્લેવર આવે છે। હવે જો તમને ફુદીના ફ્લેવર ના ગમે તો તમે થોડો ફુદીનાની પેસ્ટ પણ આની અંદર ઉમેરી અને બનાવી શકો છો। આજે આપણે પ્લેન રેગ્યુલર ગાંઠિયા બનાવવા જઈ રહ્યા છે એટલે આપણે અહીંયા ઉમેરી રહ્યા નથી। લોટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર થોડું થોડું કરીને પાણી રેડતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। ચણાનો લોટ પાણી થોડું ઓછું એબ્ઝોર્બ કરતું હોય છે, એટલા માટે ખાસ કાળજી કરી અને આપણે પાણી ઉમેરવાનું રહેશે। તો મેં અહીંયા લગભગ 1/3 કપ પાણી લીધું હતું અને એને થોડું થોડું ઉમેરતા ગઈ અને લોટ બાંધતા ગઈ અને ત્યારબાદ મને હજુ પણ જરૂર લાગી તો મેં બીજું 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ લીધું હતું, એટલે ટોટલ 1/3 કપ અને બીજા 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને અહીંયા મારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો લોટ બંધાઈ, લોટ ચીકણો છે તમે જોઈ શકો છો, એટલા માટે આપણે હવે થોડો હાથમાં તેલ લઈશું અને એને સરસ રીતે કેળવી લઈશું। જેવું તેલ આપણે લગાડીશું એવો સરસ લોટ ચીપકવાનો બંધ થઈ જશે અને એનો એક સરસ ડો બનીને તૈયાર થઈ જશે। ચોંટેલો ડોને આપણે તવેથાની મદદથી ઉખેડી લઈશું અને સરસ ડોનો બોલ બનાવીને રેડી કરી લઈશું। હાથથી થોડું મસળી પણ લેવાનું આ રીતે હલકા હાથે, જેથી કરીને એક સરખું સરસ ટેક્સચર આવી જશે અને ડો બિલકુલ ચીપકશે નહીં। તો ડો બાંધતી વખતે ડો થોડો ચીપકતો હોય છે પણ તેલ લગાડ્યા પછી બિલકુલ ચીપકશે નહીં અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે એનો સિલિન્ડ્રિકલ શેપ બનાવીને તૈયાર કરી દીધો છે। આ સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે રેગ્યુલર જે ઓથેન્ટિક સંચો આવે છે સેવ પાડવાનો તેને લેવાનો છે। એની અંદર આ 2 ટાઈપની જાળી આવે છે ગાંઠિયાની, એક થોડા ઝીણા અને એક થોડા મોટા। અત્યારે હું થોડા ઝીણા ગાંઠિયા પાડી રહી છું એટલે હું ઝીણા કાણાવાળી જાળી મૂકી રહી છું અને હવે આપણે બ્રશની મદદથી ગ્રીસ કરી લેવાનું છે। સંચાનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને સરસ રીતે ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે જે સિલિન્ડ્રિકલ ડો બનાવીને તૈયાર રાખ્યો છે એને આપણે હળવેથી અંદર ઉમેરી લઈશું અને થોડું પ્રેસ કરી લઈશું અને પ્રેસ કર્યા બાદ ઉપરથી આપણે સંચાનો ઉપરનો ભાગ કવર કરીશું, બંધ કરી દઈશું। સરસ રીતે બંધ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તૈયારી કરવાની છે સેવ પાડવાની અને ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ ગયું હશે તો ચેક કરી લઈએ। ચપટી લોટ લેવાનો અને તેલમાં નાખવાનો, ધીમે રહીને લોટ ઉપર આવે તો સમજવાનું કે તેલ પરફેક્ટ ગરમ થઈને તૈયાર થઈ ગયું છે।
ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાના રહેશે. તો આ જે ગાંઠિયું આપણે અંદર નાખ્યું છે તેને કાઢી લઈશું અને હવે આપણે સંચાની મદદથી ગાંઠિયા પાડી લઈશું. ગાંઠિયા પાડતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે તાવડી છે એની કિનારી ઉપર જ આપણે ગાંઠિયા પાથરવાના છે. ગાંઠિયાને આપણે તાવડીના વચ્ચેના ભાગમાં નથી પાથરવાના, નહીં તો બધો ગઠ્ઠો એક જગ્યા પર ભેગો થઈ જશે. તો આ રીતે આપણે એને ગાંઠિયા પાડવાના છે અને ફક્ત આપણે એક અને બીજી વાર અડધું એ રીતે સંચો ફેરવી અને આપણે એને કાઢી લેવાનું છે. એક સાઈડ થોડું થાય પછી આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ થાય ત્યારબાદ આપણે એને ઉતારી લઈશું. હવે આપણા ગાંઠિયા જે થયા છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો જો બબલ્સ આવશે, તમે ગાંઠિયા તળશો તો સ્ટાર્ટિંગમાં તમને બબલ્સ વધારે દેખાતા હતા અને અત્યારે હવે બિલકુલ બબલ્સ નથી દેખાઈ રહ્યા અથવા તો એકદમ ઓછા થઈ ગયા છે. તો આ રીતનું જ્યારે ફોર્મ આવે તો સમજવાનું કે આપણા ગાંઠિયા પરફેક્ટ તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ઉતારી લઈશું. હલકો ગુલાબી કલર પણ આવી ગયો છે અને ગરમ તેલમાંથી કાઢીશું તો એની હીટ પણ રહેશે, તો ઉતાર્યા પછી પણ એમાં પ્રોસેસ ચાલુ રહેશે અને થોડો ઘેરો કલર આવી જશે. તો આ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ અને બીજા બેચમાં હું તમને સમજાવું કે આપણે જ્યારે ગાંઠિયા પાડીએ અને લગભગ 1.5 સર્કલ જેવું આપણે ગાંઠિયાના સંચાને ઘુમાવીએ ત્યારબાદ આપણે ઉપરનું જે હેન્ડલ છે તેને રિવર્સમાં થોડું ફેરવી લેવાનું, એટલે ગાંઠિયા નીકળતા બંધ થઈ જશે અને એની જાતે જ ગાંઠિયા બધા તૂટી અને નીકળી જશે. અથવા તો તમે આ રીતે ચપ્પુની મદદથી પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધા ગાંઠિયા તળીને તૈયાર કરી દીધા છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લુકમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે. તો હવે આપણે એને તોડી લેવાના છે. નાના મોટા તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમારે એનો થોડો ભૂકો કરવાનો રહેશે. જો ઝીણા ગમે તો તમારે એને વધારે થોડા તોડવા પડશે અને થોડા મોટા ગમે તો તમે જસ્ટ એને આ રીતે 8 થી 10 વાર કરશો એટલે આપણને જેવા જોઈએ તેવા થઈ જશે. તો હવે આપણે ચેક કરી લઈએ કેવા ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, સરસ ક્રિસ્પી બન્યા છે અને તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ નથી લાગી રહ્યું મારા હાથમાં અને એકદમ સરસ સોફ્ટ પણ બન્યા છે. તો ક્રિસ્પી અને સોફ્ટ એવા આ સરસ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એને આપણે સર્વ કરીશું આજે ચા સાથે. અને જો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય. તમે નવા વિડીયો જોઈ શકો, માણી શકો, એન્જોય કરી શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.